નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ડિસેમ્બર માસના અનાજની માહિતી આવી ગઈ છે. તો શું શું અનાજની અંદર મળશે તમામ માહિતી જાણીએ. અમારો વિડીયો શેર, લાઇક અને સબસ્ક્રાઇબ ચેનલને કરતા રહેજો, જેથી નવી અપડેટ મળતી રહે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ NFSA હેઠળ મળવાપાત્ર વિતરણના જથ્થાની જાણકારી જોઈએ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ડિસેમ્બર માસના અનાજની જાણકારી તેની અંદર જોઈએ. પ્રથમ કેટેગરી છે અંત્યોદય કુટુંબો AAY, જેની અંદર ઘઉં કાર્ડ દીઠ 15 કિલોગ્રામ અને ચોખા કાર્ડ દીઠ 20 કિલોગ્રામ. ત્યારબાદ છે અગ્રતા ધરાવતા કુટુંબો, તેની અંદર ઘઉં છે વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ અને ચોખા છે વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ. તમામ જિલ્લાઓ માટે આ વખતે સરખું છે. ત્યારબાદ જાણીએ કે ડિસેમ્બર 2025 માસમાં રાજ્ય સરકારની તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાનું પણ રાહત દરે વિતરણ થશે. તેની અંદર તુવેર દાળ NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ છે 50 રૂપિયા. ચણા NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ છે 1 કિલોગ્રામે 30 રૂપિયા. ત્યારબાદ ખાંડ છે. ખાંડની અંદર અંત્યોદય કુટુંબો 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને 3થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ, એટલે કે 350 ગ્રામ, જેનો ભાવ છે 15 રૂપિયા. ત્યારબાદ છે BPL કુટુંબો, વ્યક્તિ દીઠ 350 ગ્રામ મળશે, જેનો ભાવ છે કિલોગ્રામે 22 રૂપિયા. ત્યારબાદ મીઠું NFSA કુટુંબો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ, જેનો ભાવ છે પ્રતિ 1 કિલોગ્રામે 1 રૂપિયો. ત્યારબાદ છે મિત્રો, તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય લાભાર્થીને પુરવઠા બાબતની, તો 1800-233-5500 અથવા તો 1967 અથવા તો 144-45 નંબર ઉપર તમે ફોન કરી અને કરી શકો છો. ત્યારબાદ છે તમને NFSA રેશન કાર્ડ ધારકો અને તમને નોટિસ હાલમાં મળી છે કે કેમ, એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અને તમને નોટિસ મળી હોય તો તમારે ખુલાસો કરવો જરૂરી છે, જેથી તમારું NFSAનું રેશન કાર્ડ ચાલુ રહી શકે. અને KYC કરાવવાનું બાકી હોય તો પણ તમે જલ્દીથી કરાવી નાખજો, જેથી તમારું રેશન કાર્ડ NFSA ચાલુ રહે. થેન્ક યુ, આભાર.